આંગળીની તાકાત ચેક કરતી હતી કેટલી તાકાત છે અમુક મારું તમને સમજો ઉપાડી લેજો બાકી સમજાય તમારા ભાઈ ને તમારા ભાઈ કારણ કે બધા હોના લેમ્પ ન હોય અમુક ટમટુડિયા હોય નાના નાના મોટા હળગે લાંબી વાઈટ નું ફડાક્યા મારો હમણાં જૈનમાં કાર્યક્રમ હતો જૈનમાં આમ મજા આવે બે જણા બેઠા હોય ને આપણે જોક્સ કરીને પછી પૂછે ચરલા આમાં હસવું છે આમાં હસવાનું હોય પૂછવાનું થોડું હોય બહુ સારું આજનું આ માયક અમારા લલિતભાઈ સીતારામ સાવણ દેવગાણા હું કાયમ માટે કહું કે માયક અને વાઈફ જીવનમાં સારું હોય જીવન મજા આવે ફેર કેટલો કાંઈ લાંબો કાંઈ નહીં વાઈફ હારા હોય તો જીવન સારું જાય માયક હારા હોય તો પ્રોગ્રામ હારા ફેર લાંબો કાંઈ નહીં પણ ફેર કેટલો આની સામે બોલી એકાય જોકે અહીંયા સમજણો વર્ગ બેઠો છે એટલે મારે બહુ જાજુ કહેવું નહીં પડે અને તમે સમજી જાવ છો એ અમારા માટે નકર અમને પરસેવો વળી છે બંધ કરવાની સાપ આવે આ બંધ થાય એક બેન બીમાર પડ્યા અને એનો પુરુષ એના પતિ હતા દવાખાને લઈ ગયા એટલે ડોક્ટરે થર્મોમીટર મોઢામાં આપ્યું ગામડિયાનો ભોળો માણા બેન મૌન થઈ ગયા એટલે ગામડાના ભોળા માણસે ડોક્ટરને પૂછ્યું કે હે સાહેબ આ દાંડલી કેટલા ને આવે એને એમ કે આ મૂંગું રહેવાનું મશીન છે આ બંધ થાય આને બંધ કરી શકાય ત્રીજી વાત આ બગડ્યું હોય તો રિપેર થાય આને રિપેર કરાવી શકાય ચોથી વાત આને ભંગારમાં દઈ શકાય એક જણો ભંગાર વાળો નીકળ્યો છે બેન ભંગાર છે એ કે છે ભાઈ પણ તમારા ભાઈ ઓફિસે ગયા ભંગાર વાળો જેવો તેવો નતો બેન એને મને ભાડે લાવી શકાય દેવતા તો ક્યાંથી ખબર આવે લલાટે કંકુને લગાવે મારા દેશમાં કેદી હવે રામ રાજ આવે રે કેદી હવે રામ રાજ આવે અમારે માનનીય મૃત્યુ બકુલ દાદા જે દિવસ દરમિયાન કથામાં સંગત આપે છે પોતાની અનન્ય સેવાકીય પ્રવૃત્તિ છે મારે કુલદીપભાઈ બહુ સારું એમના આંગળા જોઈ તો માછલીઓ ઘરમાં માછલીઓ આટા મારતી હોય એવું લાગે મારે ભાઈ પ્રકાશભાઈ ભજન ગાય છે પાછા સંગીતકાર આજ બધો એવો માહોલ વર્ગ જે મળ્યો છે એટલે બોલવાની એમાંય વિડીયો વાળા ભાઈ આમ બધે ફેરવજો બધા આવે ગાંધીજી આજ તારે પારણે બેઠો સહુને આજ બતાવે મારા દેશમાં કેદી હવે રામ રાજ આવે એ આવે રે મારો ગાવાનો વિષય નથી અને મારે ગાવું પણ નથી કોઈ ભક્તિની જ્ઞાનની વાતો કરવી નથી કારણ કે આપ બધા જ્ઞાની બેઠા છે અહીંયા 5 વર્ષના બાળકથી માંડી અને 85 વર્ષના વયોવૃદ્ધ સુધી વયા જાઓ બધાને લાગુ પડે એવી વાતો આવશે અને હું બધાના માપના હોલસેલ પીસ રાખું છું આમાં છે ને તમારી આમ જો તમે સણ નાખો તો સકલે આવે ઝાડ નાખો તો પારેવા આવે મોતી નાખો તો હંસલાય આવે ઘર પર કે ઉકળા કરો ગજેડાય આવે આપણે નાખડી ઉપર આજ હું જે મારે તમારી પાસે સમય થોડો લેવો છે અને થોડામાં ઘણું બધું કારણ કે મારે નંબરિયામાં ફિલ્મ પૂરી કરવી છે આજ મારે તમને થોડી પણ ઘણી બધી વાતો તમારી સામે કારણ કે અમે 18 વર્ણમાં જઈએ સાહેબ આવા પરિવારમાં આવી જાય ને એટલે મેં તમને કીધું અમારું આયુષ્ય વધી જાય બાકી રાજપૂતો લઈ લ્યો તો રજપૂત કાઠી કડિયા કણબી કંસારા આહિર મેર રબારી ભરવાડ બામણ ભાણ મીર સુમરા મિયા ખસિયા ખવા ખાટ અને વાણિયા વાણન લુહાર સુતાર સતવારા સોની કાશી મોશી મેમણ મુંડા ખોજા ખત્રી લોસા લુવાણા કોળી કસાય મસણ માળી ચારણ બારોટ નાગર નાગવા વણકર વાજા વાઘરી નટ ભટ વરા સંધી મલ ફકીર વટ ભવાયા કથે ગોલા ઉદિયા બુટિયા અરબુશિયા સૈયદ પારસી દુબદયા ધોબી મતવા પિંજારા રાવળ કુકડી પતિયા પત્તે નાયકા નાયક વાઘેરવાદી શિપી શિપાઈ કલાલ પઠાણ મકરાણી મુંજાવળ ભીલ ભોપા ખારવા ખમીસા ખ્રિસ્તી લંકા સહી સગર સરણિયા ડેર ડયા ને ડફેર સુધી વ્યા જાવ
પટેલોને આમ આંગણે બેઠા હોય ને ત્યારે અમને એમ થાય ટાટકના હેવડા. અને એમાં ભાગવત એમાં કૃષ્ણની જે આ ગાથા હાલતી હોય, અમે હાસ્યની તો ઘણી બધી વાતો કરી. હા, હું નિશાળે જતો હતો ને, એમાં બાપ દીકરો બે હાજર આવે એટલે છોકરાને દાદાએ કીધું બેટા તારા સાહેબ આવે હંતાઈ જા. છોકરો કે દાદા તમે હંતાઈ જાઓ. ઈ કે કેમ? ઈ કે કાલ નિહાળે નતો કે મારા સાહેબ ને કીધું મારા દાદા ગુજરી ગયા. બાબાને હંતાડવા પડ્યા. બોલો, બાળકો તો બાળકો છે ને સાહેબ. બાળકો એટલે ખરેખર તમે જો આપણી બાજુનો કોઈ બાળક અમદાવાદની મોટામાં મોટી શાળામાં ભણવા ગયો ને એટલે પહેલો વેલો સાહેબ ઉભો થાય, 3 ફળના નામ આપ. ઈ કે સાહેબ 3 ની 2 આપું. 3 આપ લખો સાહેબ. લખવા નથી, બોલવા માંડ. ઈ કે સાહેબ લખવા પડશે. આપણો ગામડાનો છોકરો લખો સાહેબ. પહેલું ફળ પીલું. સાહેબ મુંજાણા કા પીલું ક્યું ફળ છે? ક્યાં થાય પીલું? ક્યાં થાય? કે સાહેબ પીલુડીએ. સાહેબ ને લખવું પડ્યું પીલું ફળ એક પીલુડીએ થાય. લખો સાહેબ બીજું ફળ હાંગરા. સાહેબ ગોટો વળી ગયા હાંગ. ક્યાં થાય? સાહેબ ખીલડે. સાહેબ ગોટે સડાઈ કે આજ રાજીનામું અપાવવાનો મારો દીકરો. ઈ ગયા લખ્યું બીજું ફળ હાંગરા થાય ખીજડે. લખો સાહેબ ત્રીજું ફળ પૌડા. ક્યાં થાય? બાવળી. બાવળીઓ કે થાય આપણી બધા ભૂકા કાઢી નાખે. અને બાળકો તો બાળકો દી વાળે કા દીકરા કા ધોરીન કા ધરા કા વણના જીંડવા નકર ઝાકળિયા તો ખરા. દી ફેરવે કા દીકરા કા વહુ ને કા વરા કા પાડો હી નકર ખટપટિયા તો ખરા જ. ખટપટિયા દી ફેરવે. એક બેન રાતે 12 વાગ્યાના પતિને જગાડ્યો કે જાગો. ઓલો કે હું છે હુવા દે ને પણ. ઈ કે તમે ઊંઘની ગોળી લેવાનું ભૂલી ગયા, પીન હુઈ જાવ પાછા. ઓલો હુઈ ગયો તો. બોલો, અને બુદ્ધિ તત્વ સાહેબ તો વહેલું આવી જાય તો જ. બારે બુદ્ધિ હોળે હામ કઈ ના બારે બુદ્ધિ આવી જાય તો આવી ગઈ, નકર પછી ગઈ. પણ મૂળ વાત સાહેબ કે બુદ્ધિ વિષય બે છે. તમે જો બુદ્ધિનો પણ વિષય છે. અને સરખડે કરાવશો તો આ રૂપિયા જે વાપરવા ઈ પાસે લેવા ક્યાં જવા? ઘણા બાર બેઠા બેઠા કહેતા હોય રૂપિયાનો આંધણ કરી નાખી. આવો રૂપિયો આવી ગયા હોય તે આવી ગયા. કારણ કે એ લોન ઉપર જ હોય. એને આખી જિંદગી હપ્તા જ ભર્યા હોય. એટલે એને નબળો માણસ છે હંમેશા. કોઈ નો ગયો હોય ને તો સાપાનો ઘા કરી જાય. 30 રૂપિયા પડી ગયા. એને કોઈક મરે એમાં મજા આવે. બોલો, અરે છોડો સાહેબ. અમુક તો ફોટા જોઈ જોઈને ફોન કરે કેમ કરતા ગુજરી ગયા. એલા ભાઈ અમેરિકા ગયા છો, ગુજરી ને ગયા. અભિનંદન છે, શ્રદ્ધાંજલિ નથી. કોકના ખરેખર આમ જઈને બેઠા હોય તો ત્યાં જઈને શું કે ખબર છે, આ તારા બાપાએ બહુ સારું કામ કર્યું ભાઈ. બોલો કે ક્યું આ ગુજરી ગઈ. આખા ગામને નડતો કરે. જે છે ને જીભે સાહેબ સારી વાત નો આવે. તમે જો અહીંયા બધા રૂપિયા ઉડાડી જાય, એ રૂપિયા પાછા લેવા ક્યાં જવા? લાયક થવા માટેના સાહેબ. તમે જો એક બેને એના પતિને કીધું ઈ કે મને મહેમાન આવે ઈ ગમે, મહેમાન જાય ઈ ગમે. તો પતિ કે પણ તને ગમે હું નહીં કે રોકાઈ. સાહેબ આ ધામેલિયા પરિવારે 7 દિવસ સુધી મહેમાનોને રોકવાનું કામ કર્યું છે સાહેબ. આ ભગીરથ કાર્ય તો કોઈ તમે વિચાર કરજો. જ્યારે તમારા કરોડો ધર્મને જ્યારે થર જાયમાં હોય સાહેબ, ત્યારે તમારા આંગણે આવું ઉજ્જવળ કાર્ય થાય અને આવા સંતવાણીના લોક ડાયરાના કાર્યક્રમો થાય. બાકી સાહેબ જેવા તેવાથી ભિખારી ભક્તિ કરે ની રાકો ભજે ની રામ. આ દાન દેવાને એ તો બહુ દોયલા. એ તો આવા કોઈ ધામેલિયા પરિવાર જેવા હોય ને સાહેબ, એ આપી દે. આ પરિવાર હું તો જો દરેક સકલાસિયા પરિવાર હોય કે અહીંયા વઘાસિયા પરિવાર બેઠો છે, અહીંયા ધામેલિયા પરિવાર બેઠો છે, આ બધા પરિવારો મેં બધા પરિવારમાં પ્રોગ્રામ કર્યા છે. બધા પરિવારોમાં અને લ્યારે ખડી કરી છે, આનંદ જ કર્યો છે. હાસ્ય લોક સાહિત્ય અને કોઈ ધાર્મિક વાતો માતાજી જે વાતો કરે છે એ વાત સાંભળી લો, જીવનમાં ઉતારી લો એટલે જીવન ધન્ય થઈ જાય. વિશ્વાનંદી માં શિવકુંજ આશ્રમ જાળિયા સાહેબ, ભારત વર્ષના સાધુઓ ભારત વર્ષના સંતો કેવું કાર્ય કરે.
એનો આજ દાખલો બેહાડ્યો હોય. બે અનાથ દીકરીઓ હાવ નિરાધાર, જેના માતા પિતા નથી સાહેબ, એવી બે દીકરીઓનો આજ તમામ ખર્ચો માં વિશ્વાનંદી માં ઉપાડે છે. આને તાળીઓના ગણગણ એટલા માટે સાહેબ, આ જેવા તેવાથી થાય ને. તમે વિચાર કરો, આપણે 5 માણા હાથમાં હોય તોય મુંજાઈ જાય. એને બદલે સાહેબ આજ આશ્રમમાં રાખી અને એને શિક્ષણની વ્યવસ્થા, એના ભોજનની વ્યવસ્થા, એના કપડાની વ્યવસ્થા ઈ જાળિયાની માલિકા ઈ માં વિશ્વાનંદી કરી શકે સાહેબ. આ ઉંમરે સાધુમાન સંસારીમાં ફેર એટલો છે સાહેબ, જેના ડ્રેસ એક હોય એડ્રેસ અનેક હોય ને એને સંન્યાસી કહેવાય, એને સાધુ કહેવાય. જેને એક ભગવો વસ્ત્ર એમ કહેવાય ધારણ કરી લીધું, પછી એના એડ્રેસ ગમે ના મળે. આજ ક્યાં તો કે માતાજી વાળું પડશે, કાલ ક્યાં તો કે માં જાળિયા છે, કાલ ક્યાં તો કે માં સુરત છે. જેનો એડ્રેસ અનેક હોય સાહેબ, પણ જેનો ડ્રેસ એક હોય, આ દેશનો સાધુ, આ દેશનો મહાપુરુષ. પછી સ્વામી વિવેકાનંદ હોય કે મારી તમારી વશમાં જીવનારા માં વિશ્વાનંદી હોય. જેના ડ્રેસ અનેક હોય અને એડ્રેસ એક હોય, એ સંન્યાસ સંસારી. આજ હું તમે સાહેબ આપણા ડ્રેસ બધા ફરી જાય, ક્યારેક લાલ પીળું પહેરવું હોય, ક્યારેક કાળું ધોળું પહેર્યું હોય, પણ નક્કી થાય કે ભાઈને મળવું હશે તો તળાજા જવું પડશે, ભાઈને મળવું હશે તો વાળુકરમાં મળશે. પછી ભલે પ્રોગ્રામમાં ગયા હોય પણ ગમે ત્યાંથી પાછા આવી જાય. એ સ્થળ જેનું નક્કી થઈ જાય એ આ દેશનો સંસારી માણસ સાહેબ. વિષય બે મેં તમને વાત કરીને હોય જો વિષય શ્રદ્ધાનો, તો એમાં પુરાવાની જરૂર નથી. પણ ફેર એટલો છે સાહેબ, બુદ્ધિથી તમે આલારામ બનાવી શકો, બુદ્ધિથી તમે આલારામ બનાવી શકો, પણ શ્રદ્ધાથી તો જલારામ બને સાહેબ. શ્રદ્ધાથી તો એ જેને ભજન લાગી ગયું હોય, જેને ભજનનો જેને આહાર થઈ ગયો હોય સાહેબ, સત્સંગની વાત છે અટપટી ઝટપટ નો સમજાય. ઝટપટ સમજાઈ જાય ને તો બધા ખટપટ મટી જાય. મારે તમારી સામે માત્ર હા હા હી નહીં, હું તમને હાસ્ય 100%, પણ મારે જ્ઞાન સાથે ગમ્મતની વાતો લેવી છે. હાવ એક પણ હાસ્ય નથી. ભાઈ ઘણી હાસ્યની વાત કરી. અમારા વગાસિયા પ્રોગ્રામમાં રમેશભાઈ કહેતા હતા, મિત્ર એવો એક મળી જાય સાહેબ, કે કૃષ્ણ જેવો હોય કે કર્ણ જેવો હોય એવો મિત્ર હોવો જોઈએ. એનું એક મારે તમને ઉદાહરણ, વાતો તો ઘણી બધી છે સાહેબ, પણ ધામેલિયા પરિવાર અને આવું સુંદર મજાનું જ્યારે આયોજન તમારા આંગણે, આપણા આંગણે જે આવા ઉજળા કાર્યો થાય ને, એ આપણા પૂર્વજોની દેન હોય. બાકી તમે જો લાયક થવા માટે બધા મહેનત કરે, ઉંમર લાયક થવા માટે પ્રયત્નો નથી કરવા પડતા. લાયક થવા માટેના જ પ્રયત્નો છે. ઉંમર લાયક તો એની મેળ થઈ જાય. ઉંમર લાયક થવા માટે પ્રયત્નો કોઈ કરે સાંભળ્યું? આ લાયક થવા માટે ભાગવત સપ્તાહના આયોજન કરવા પડે, સત્યનારાયણ ભગવાનની કથાઓ કરવી પડે, માણસના સંતવાણી લોક સાહિત્યની વાતો સાંભળવી પડે. શું કામ કે વર્ષો પછી તમે જુઓ આજે બધા ગીતો બદલાઈ ગયા. પેલા ગીત આવતા ને કબૂતર જા જા જા, પછી ક્યાંય ગયું ખબર જ નથી. પણ હમણાં મેં હિન્દી ફિલ્મના ગીતનું નામ સાંભળ્યું હતું, તેરે આંગન મેં પવ મેરે આંગન મેં પાવ નહીં રખના. આપણો દુલો ભાઈઓ કાક સાહેબ વર્ષો પહેલા લખી નાખ્યું કે તારા આંગણા પૂછીને આવે તો એને આવકારો મીઠો આપશે. હિન્દી ના પડતી, એટલે મારા તમારા પાવ નહીં રાખવાનો, આંગણામાં પાવ નહીં રાખવાનો. અરે પણ તારા આંગણામાં પાવ રાખવા શું કામ ભાઈ? તારે અમારા આંગણામાં ન આવવું હોય. તેરે પ્યાર મેં જી રહી હું, સગડી પે દિલ શેક રહી હું. જ્યારે પાપડ શેકતી હોય, કેવી કેવી વાતો સાહેબ, કાંઈ લેવાય છે. હમણાં મેં હિન્દી ફિલ્મ નું નામ સાંભળ્યું, મેં એસા ક્યું, હવે તારા બાપાને પૂછ્યું, અમને થોડી ખબર હોય. આયો તો કવિ દાદને યાદ કરવો પડે સાહેબ, કે શબ્દ એક શોધો આખી સંહિતા નીકળે, અને કુઓચા ખોદો તો આખી સરિતા નીકળે. હાવ અલગ તાશેરા ધરાની આયા મહાભારત 52 ગીતા નીકળે સાહેબ. એને યાદ કરવો પડે. અને હું તો વિદેશની ધરતી માથે પ્રોગ્રામ કરી, દુબઈમાં બધે આ માતાજીની કૃપાથી કાર્યક્રમ કરું છું. પણ તમને 100% કહી દઉં સાહેબ, બધા દેશો છે ને ફરવા જેવા દેશો છે, બાકી રહેવા જેવો વિશ્વના પડની માથે, ધરતીના પડની માથે રહેવા જેવો કોઈ દેશ હોય તો હિન્દુસ્તાનની ભૂમિ છે સાહેબ. યાદ રાખજો, કારણ કે બધા દેશો છે ને એ દ્રાક્ષના દેશો છે. આ ભારત દેશ એ રુદ્રાક્ષની ભૂમિ છે સાહેબ. આ રુદ્રાક્ષનો દેશ છે. અને હું તો ગુજરાતી ભાષાનો શિક્ષક છું, એટલે ઘણી બધી વાર કહું કે આ વિશ્વની માલિકા 2 જ ભાષા, ઓનલી 2, એક ગુજરાતી ને એક નોન ગુજરાતી. એટલે ગુજરાતી નથી આવતી બધી, અને ગુજરાતી જ્યાં જ્યાં સાહેબ પહોંચે ને ક્યાંય પાસો નથી પડ્યો. 3 દેશના ભેગા થયા
અમેરિકા વાળાએ મોટું જબર સકડું કર્યું કે આ સકડામાં જેટલા રૂપિયા પડે આપણા. ઇંગ્લેન્ડ વાળા એનાથી મોટું સકડું કર્યું કે આ સકડામાં રૂપિયા પડે બધા આપણા. એમાં ભારતમાંથી આપણે ગુજરાતી હતો, એને હીણું એવું ટપકું કર્યું કે બહાર પડે બધા આપણા. ગુજરાતી સાહેબ કે પાછા પડ્યા જ નહીં, ભૂકા કાઢી નાખે. અમેરિકામાં એક આપણા ગુજરાતી વાળાને ફૂરિયો મળ્યો કે અમારી બાજુ બધા જમણી બાજુ ગાડી ચલાવે. અમેરિકા વાળા કે તમારી બાજુ કઈ બાજુ ચલાવે? આપણો ગુજરાત કે અમારે કે સામે તો ક્યાંથી આવે છે એ નક્કી કરવું પડે ભાઈ. સામે તો કયો ક્યાંથી આવે એ પ્રમાણે અમારે ગાડી ચલાવવાની હોય. ગુજરાતી તો ગુજરાતી છે અને ગુજરાતીમાં તમે જો એક બીજી વાત કરી દઉં. આ અમારું હાલે ને આ બધું છે એ અઠે કઠે હાલે. અમુક આપણા શબ્દો જે ગુજરાતી છે ને એના કોઈ અંગ્રેજી નથી થતા. બોલો, મુંબઈમાં એક ભાઈ મને મળ્યા હતા. મને કે તમે તો વિદેશ સુધી કાર્યક્રમ કરો છો તો મને કે થોડુંક સાહિત્ય તમે મને આપો. તો મારે વિદેશની વાલીબા મેઘાણી નહોતા પહોંચી શક્યા એટલે મારે જવું છે, બધે પહોંચાડવું છે. મેં કીધું ભાઈ વિદેશની વાલીબા ગુજરાતી સાહિત્ય તું કઈ રીતે આપીશ? અરે મને કે તમે તો ગુજરાતીમાં બોલશો ને? મેં કીધું હા. એ કે અમે એનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરી નાખશું. મેં કીધું તો સારું કહેવાય. એટલે મેં એને બ્રહ્માનંદજીનો એક દુહો સંભળાવ્યો. મેં કીધું તું એનું અંગ્રેજી કરી નાખ. એક દુહો મેં એને સંભળાવ્યો. कैसर सर पर सधारी अमरदारी अनुसार कर कर वर्ग हर मेल करे हरि हर सूर्य वर असर यति मन हर पर पर उर यति हर कपरे निर्खत नर प्रवर प्रवर गुण निकट मुकुट शिर सवर्ण में गण रोपट फरार खरार पद घूंघट रंग भर सुंदर श्याम रमे मारो रंग भर सुंदर माथा मारीने એને અંગ્રેજી કર્યું. બોલો આ સંદનું તો. પણ જેવો મેં બીજો સંદ શરૂ કર્યો ને કઈ મને કે આમાં હલવાના ભાઈ. મને કે એક થની વાહે મને કે 42 તો અણો લાગ્યા. મેં કીધું ભાઈ મને શરદી છે નકર આમાં 84 લાગે તો વિદેશમાં કીધું નું નો વયું ગયું હોય સાહેબ. આ તો ભારતીય સંસ્કૃતિ એટલે કવિદાતને એમ લખવું પડે કે શબ્દ એક શોધો આખી સંહિતા નીકળે અને કુવો જ્યાં ખોદો ને ત્યાં આખી સરિતા નીકળે. હાવ અલગ તાશીરા ધરાની આ મહાભારત વાવો ગીતા નીકળે. આ જેવી તેવી ભૂમિ નથી સાહેબ. આ ભાગવત માંથી તમે જો એ પાત્રો છે સાહેબ. રામાયણ ની વાળી તમે સીતાજીનું પાત્ર કાઢી લ્યો, રામાયણ છે પુસ્તક મટીને પસ્તી બની જાય સાહેબ. અને મહાભારત માંથી તમે દ્રૌપદીનું પાત્ર કાઢી લ્યો, પુસ્તક મટીને પસ્તી બની જાય. આ જે શક્તિઓ છે અને ઘણી બધી વાર અમે શક્તિઓની વાતો કરી. ભાગવત કથા એ પણ એક શક્તિ છે સાહેબ. અને ઘણા બધા બીમાર પડે ને દવાખાને જાય ત્યારે એમ કે તમારા ભાઈ શક્તિના બાટલા ચડાવ્યા. શક્તિ પ્લાસ્ટિકના બાટલામાં રહી ઈ મન કયો. સત્તાના બાટલા પ્લાસ્ટિકમાં રહેતા હશે, 2-4 જણા પકડી નો હાલે. ઘા રહેજો શક્તિનો બાટલો છે વગાડી દે. શક્તિ કોઈ દે સાહેબ બાટલામાં રહે નહીં. આ જે તમને શારીરિક પર દેખાય ને એ બધી શક્તિ છે. આ જે વિજય છે ને આના દર્શન કરાય. આને અડવાન દીકરું ન થવાય. આને અડીએ તો આ શક્તિ શું છે આપણે બધા જાણીએ છીએ. પણ શક્તિ જયારે જવાબ આપે. એક બેને એના પતિને કીધું હા વિળી લાગે હા એ કે છોકરો રોવે હું કઈ કરિયાવરમાં ન્યા લાવી ઘડી તેડો ને. તો શક તો એવો જ હતો. હા તો મને પૂછ્યું મને કે ધ્યાનમાં હારે નતો લાવ્યો. બે જણા દાંપત્ય જીવનની તો વાત સાહેબ આખી. મને એક ભાઈ પૂછ્યું હતું મને કે દાંપત્ય જીવનની સરળમાં સરળ વ્યાખ્યા કઈ? મેં કીધું બોલ પેન. આ બોલ પેન દાંપત્ય જીવનની સરળમાં સરળ વ્યાખ્યા. સાંભળજો આ નવું છે. આમાં રિફિલ છે ને પત્ની છે અને ખોખું છે ને પતિ છે. પતિ લગભગ ખોખા જેવા જ હોય ને. એમાં પેલા આપણે જવાબ આપ્યો કે અમુક બોલ પેન પાલતાણા નીકળી. એ સાહેબ ઉભી રાખો. અને 80 ઉપર જાતી એસટી બસના ડ્રાઈવરે બ્રેક મારી. બોલો બેન ક્યાં જવું છે? એ કે છી પાડા વાળો મુંજાણો. પાડો દેવો છે પણ દેવો નથી મળી એટલે એ કે ભાઈ પાડો દેવો છે પણ દેવો વાળીએ ગયો. દેવો નથી. આ તમને જ્યારે સમજાય ત્યારે. હા અમારે તો ગામડાની કોઠા હુઈ જ બધા છે. અમારા પત્રકાર ભાઈ પરેશભાઈ ભટ્ટીભાઈ અરવિંદભાઈ ભટ્ટી બેઠા છે. એને ગામડામાં એક દાદાનું ઇન્ટરવ્યુ લીધું. કઈ દાદા બળચા રાખો? એ કે હું ભાઈ રાખી દે. હું ખવડાવો બળચાને? તે દાદા કે કાળા બળચા ને ધોળા બળચા ને. મારા ભટ્ટીભાઈ મુંજાણા દાદા કે બીજું ખવડાવતા લાગે.
એ ભટ્ટીભાઈ કે કાળા બળજાને એ કે એને ભાઈ રસકો નાખી, કડબ નાખી, ઝાર નાખી, બરાબર. ધોળા બળજાને એ કે એને રસકો નાખી, કડબ, ઝાર, એને ખવડાવી. અમાર ભટ્ટીભાઈ બીજો પ્રશ્ન કર્યો કે હે દાદા તમે આ બળજાને બાંધો ક્યાં? દાદા કે કાળા બળજાને ધોળા બળજાને. ભટ્ટીભાઈ મૂંઝાણા કે દાદા આવા પ્રશ્ન હું કામ કરે? છતાંય સહન કર્યું કે દાદા ધોળા બળજાને. એ કે સામે જો ભાઈ પેલી કમાણી દેખાય ને એ કમાણીમાં બાંધી. કાળા બળજાને એ કે એને ત્યાં બાંધી. શેલો પ્રશ્ન? ભટ્ટીભાઈની મર્યાદા હદ હતી, એ સહન કરે દાદા. શેલો પ્રશ્ન પૂછો એ કે હે દાદા તમે આ બળજાને નવડાવો ક્યાં? દાદા કે કાળા બળજાને ધોળા બળજાને. ભટ્ટીભાઈ કે કાળા બળજાને કે હામી કુંડી દેખાય ને ન્યા. ધોળા બળજાને એને ન્યા. પછી ભટ્ટીભાઈ ન રહેવાનું એ કે દાદા બે ની વસ્તુ હરખી છે તો કાળો બળજો ને ધોળો બળજો હું કામ કરો? ત્યારે દાદા એ કીધું કે ભાઈ ધોળો બળજો છે ને મારો છે, કાળો બળજો એ મારો છે. મેનેજર ને કે સાહેબ કે હા એ કે મારે પૈસા જમા કરાવવા. કેટલા જમા કરાવવા? એ કે 10 લાખ. એ કે મારી તમારી પાસે 10 લાખ ક્યાંથી? એ કે લે ભાઈ હું લે તઈ હું શરત જીતી, સરિયાત જીતી. અરે મારી કે તમે 10 લાખ સરિયાત માં જીત્યા, તઈ શરત જીતી. અને તારે મારી હારી કે શરત નાખવા? બોલો મેનેજર કે ગામડાના ડોશી કરે કબાલ. એ કે મારી કઈ રીતે શરત? એ કે તારા વાળ છે ને વાળ એ વાળ નથી વીક છે. બોલો મેનેજર ગોટું ખાઈ ગયો કે મારી હજી હું હજી 30 વર્ષનો થયો આ વાળ છે. એ કે નહીં વીક છે. 5 લાખ ની શરત નાખવી. મેનેજર ગોતું ખાઈ ગયો. વાહ મારી વાહ, 5 લાખ ની શરત મારા વાળ માટે? કે હા તારા વાળ નથી વીક છે. મારી શરત પાકી 5 લાખ રૂપિયા. મારી કે દો ભાઈ 5 લાખ ની વાત જાઓ. શરત પાકી અને કાલ હું આ ટાઈમે આવી પછી બેંક ના ટાઈમે અને પછી હું વકીલ ને લેતી આવી કારણ કે શરત પાકી 5 લાખ નો મામલો છે. તારા વાળ છે વાળ નથી વીક છે. સાંભળજે મેનેજર કે કાંઈ વાંધો નહીં મારી મારા વાળ છે તમારે વીક છે સાબિત કરી દેવાનું. મારી કે કાંઈ વાંધો નહીં. મારી વિજાઈ ગયા. મેનેજર ને રાતે ઊંઘ ન આવી કે આરું વાળ ઓરિજિનલ અને છતાં આ મારી વીગ કે આનું કારણ હું એમ. અને આ મારી મને 5 લાખ પછી આપશે ક્યાંથી? અને મારી આવ્યા બીજા ટાઈમે 11 વાગ્યાનો ટાઈમ છે તો બેંક ના ટાઈમે પહોંચી ગયા. કે ભાઈ આપણે શરત પાકી કે પાકી મારી જોઈ લો. આ વકીલ સાહેબ ને હારે લાવીશું. હા મારી જોઈ લો. કે ભાઈ જોવા પડે 5 લાખ નો મામલો છે મારે તમારા વાળ પકડીને લાવવા પડે. એ કે લઈ દો. અન માડીએ ઓલા આ મેનેજર ના વાળ પકડ્યા આમથી આમ હલાવે ને આમથી આમ હલાવે. ત્યાં વકીલ મળ્યો માથા પસાડવા. મેનેજર કે માડી ઓલા વકીલ ને શું થયું? કે મારે મેનેજર સાહેબ એને કાંઈ નથી થયું, એને મેં 10 લાખ ની શરત મારેલી છે. કાલ બેંક ના મેનેજર ના વાળ નો ખે એના તો હું ડોશી નહીં ભૂકા કાઢી નાખ્યા. સાહેબ અભણ કેવું યાદ રાખે ઓલો ભણેલો ભૂલી જાય. એટલે આજે ગામડાની જે કોઠા હોય છે અમારે તળાજા દાદા પાડા ઉપર બેહીને નીકળ્યા. જો પોલીસ વાળા પકડે કઈ દાદા હેલ્મેટ? દાદા કે 4 વ્હીલ છે ભાઈ અમે હેલ્મેટ ન હોય. 4 વ્હીલ છે કે હા. ઓલો હવાલદાર માને એ કે તો દાદા સીટ બેલ્ટ ક્યાં, પટ્ટો ક્યાં? કે દાદા એવા પૂછડું શું કરીને ખંભે નાખી દીધું કે સાહેબ પીયું છે ન માગતા. અમુક અમુક તો તમે જો પ્રશ્નો એવા કરે. એક ડિપ્રેશન નો માનસિક બીમારી નો એક દર્દી ડોક્ટર પાસે જઈને કે સાહેબ કે હા કે સાહેબ મને શું તકલીફ છે ભાઈ? એ કે મને આડાવાળા વિચારો બહુ આવે. નકરા વિચારો જ આવે. ડોક્ટર કે કેવા વિચારો આવે? એ કે એવા વિચારો આવે ને કે હું અહીંયા તમારા દવાખાને આવ્યો ને જે કોઈ દર્દી નહોતું મને એમ થયું કે ડોક્ટર શું ખાતા હશે. આ ડોક્ટર કે સાંજે 100 રૂપિયા કમાતા નહીં હોય એનું ઘર કેમ હાલતું છે? પછી ડોક્ટર ડિપ્રેશનમાં તો બોલો. ગામડાના માણસો ભૂકા કાઢી નાખે ખરેખર. અને અત્યારે તો આમ જો આમ આધુનિક યુગ. હમણાં એક જણા જોવા ગયા ને છોકરો જોવા ગયા ને તો છોકરાએ છોકરીને પૂછ્યું એ કે તને ફેસબુક ને વોટ્સઅપ ને ચલાવતા આવડે? ઓલી કે ના હું લગ્ન કરી આવીને પછી તમારી પાસે બેસી જાય તેમ ચલાવજો. અને એમ કે આ ઈ કઈ ચલાવવાની વસ્તુ છે એમ.
જોવાના રિવાજ સાહેબ, વાતો તો હાસ્યની ઘણી બધી, પણ આમ તો મને ખરેખર અંદરથી ઉપડી કેટલી વાતો કરવી ને કેટલી બાકી મૂકવી એ વાત છે. જોવા ગયા જોવા એટલે અત્યારે તો જોવાના રિવાજો, પહેલા તો આ તો અત્યારે જે કઈ લાગી ગયા છે એને કઈ વાંધો નથી. આપણે તો પેલા બાપ દાદા નક્કી કરતા એમાં જ નક્કી થાત. હે કૃષ્ણ, મારે જ બધું કરવાનું છે તો તમારે શું કરવાનું? પણ તેથી કૃષ્ણએ કીધું કે અર્જુન, તારથી જે નહીં થાય ને મારે કરવાનું છે. કેવું કયું કાર્ય છે કે મારથી નહીં થાય? અને તેથી ભગવાન કૃષ્ણએ એમ કીધું હતું કે પાણી સ્થિર રાખવાનું કામ હું કરીશ, તારથી નહીં થાય. પાણી જે સ્થિર રાખવું પડશે એ કામ તારથી નહીં થાય. અને સાહેબ, આ જગતનો નાથ, આ જગતનો બાપ, જેથી એને કોઈ આશરો આપવા તૈયાર નહોતો, કાગ બાપુની છે રચના. આખી દુનિયાનો બાપ, યશોદાને કેટલા ભવની કમાણી છે તમે વિચાર કરજો. જેની દેહુ તારી દોરડીએ બંધાણી. હે યશોદા, આખી દુનિયા જેના મોહમાં બંધાણી, એની દેહુ તારી દોરડીએ બંધાણી. હે મોટી મોટી મેળ્યું એ દીધો તો દકારો રે, મોટી મોટી મેળ્યું. આ છેલ્લી વાત મારે બેનને રજૂ કરવા છે. દીધેલો દકારો રે, તેની ઓલા આહી રે, એ દીધો તો જોને આવકારો રે. એ માતાજી તારો દીકરો રે રે. આવકારો રે, એ માતાજી તારો દીકરો રે રે. એટલે છેલ્લી વાત, ભાઈ તો ગાયું છે પણ મને ખાસ ફરમાશ છે. અને આમ તો ઘણી બધી ફરમાશો આવેલી છે, પણ હવે એ બધી વાતો કરતા મારે હવાર પડે ભાઈ. પણ વાત તમને કરી ને કે 5 લાખ રૂપિયા દેતા છે, મન મોર બનીને થનગાટ ન કરે, એની બે કડી બારે આવી છે. જ્યારે મોર મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે, મોર બની થનગાટ કરે, મોર બની થનગાટ કરે, મોર બની થનગાટ કરે. મારું મન મોર બની થનગાટ કરે.